નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાં ભાજપના શહેર એકમોથી માંડીને તાલુકા અને જિલ્લા એકમના પ્રમુખ પદો માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સમાચાર એવા મળી રહ્યા છે કે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા રાજકોટ શહેર પ્રમુખ સંગઠન ચૂંટણી પ્રક્રિયા માટે એના માટે તો જાણે કે હોદ્દાની હોડ જામી હોય તે રીતે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો। જી હા, રાજકોટ ભાજપના પ્રમુખ પદ માટે ઉમેદવારીનો માહોલ હાલ તો ગરમાયો છે। 30થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં 4 પૂર્વ મેયરો તેમજ વિજય રૂપાણી જૂથના અનેક નેતાઓનો પણ સમાવેશ થાય છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજકોટના વર્તમાન પ્રમુખ મુકેશ દોશી અને 4 પૂર્વ મેયર સહિત ભાજપના અનેક દિગ્ગજોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। રાજકોટ શહેર ભાજપના સિનિયર આગેવાન કશ્યપ શુક્લાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। તો આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં તેમના નજીકના અનેક નેતાઓએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે। જ્યાં રાજકોટ ભાજપના પ્રમુખ પદ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂથના અનેક નેતાઓ સક્રિય જોવા મળી રહ્યા છે। જે યાદી સામે આવી છે તેમાં પૂર્વ મેયર બીના આચાર્ય, ડોક્ટર જયમીન ઉપાધ્યાય, ડોક્ટર પ્રદીપ ડવ, રક્ષાબેન બોડિયા, દિનેશ કારિયા, ધર્મેન્દ્ર મીરાણી, નીતિન ભૂત, દિવ્યરાજસિંહ ગોહિલ તેમજ જેડી ડાંગર સહિતના અનેક નેતાઓ રૂપાણી સાથેના નિકટનો નાતો ધરાવે છે। મહત્વનું છે કે એક તરફ તો વિજય રૂપાણી મુખ્યમંત્રી પદ પરથી દૂર થયા બાદ રૂપાણી જૂથના નેતાઓ સાઇડલાઇન થઈ ગયા હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ હવે વિજય રૂપાણીને રાષ્ટ્રીય સ્તરે એક પછી એક મોટી જવાબદારીઓ મળી રહી છે। ત્યારે રૂપાણી જૂથ પણ સક્રિય રીતે ફોર્મ ભરતા રાજકોટનું રાજકારણ ગરમાઈ ગયું છે। રૂપાણી જૂથ ઉપરાંત અનેક આગેવાનો છે કે જેઓ ચૂંટણીના મેદાને ઉતર્યા છે, જેમાં ભાજપના સિનિયર આગેવાન કશ્યપ શુક્લા, વજુભાઈ વાળાના પીએ તેજસ ભટ્ટી, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષ રાડિયા, મહામંત્રી અશ્વિન મોલિયાએ ઉમેદવારી નોંધાવી છે। જ્યારે ખોડલધામ અને ઉમિયાધામ વચ્ચે વિવાદના મૂળમાં રહેલા સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધરાએ પણ ફોર્મ ભર્યું છે। ખબરો એવી મળી રહી છે કે પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી નિરીક્ષક તરીકે માયાબેન કોડનાની ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કાર્યકર્તાઓની સેન્સ લીધી હતી। કાર્યકર્તાઓના ફોર્મ અને સંકલન સમિતિની સાથે સંકલન બાદ આ યાદી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે અને પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખના નામને આખરી નિર્ણય આપવામાં આવશે। ત્યારે હવે જો આપણે વાત કરીએ કે કોનું પલડું આમાં ભારે રહેશે, તો અહેવાલો એવા મળી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાના શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશીના રિપીટ થવાના પૂરેપૂરા ચાન્સીસ દેખાઈ રહ્યા છે। મુકેશ દોશીની ટર્મને 1.5 વર્ષ થઈ ગયા છે, ત્યારે તેમના રિપીટ થવાના ચાન્સ પૂરા છે। મુકેશ દોશી રિપીટ ન થાય તો યુવા ચહેરા તરીકે બ્રહ્મ સમાજમાંથી પસંદગી ઉતારાય તેવી પણ શક્યતા છે। દેવાંગ માંકડ તેમજ ડોક્ટર જયમીન ઉપાધ્યાય પણ ચર્ચામાં છે, જ્યારે યુવા પ્રમુખ તરીકે પૂર્વ મેયર પ્રદીપ ડવ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। ઉદય કાનગર જૂથના માનતા એવા મહામંત્રી અશ્વિન મોલિયાનું પણ નામ ચર્ચામાં છે। જો કે ભાજપ એ તો આમ તો હંમેશા જ સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપ પસંદગીનો કળશ કોના પર ઢોળે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।